કંઈક નવું ખાવું છે તો છે ને શ્રી હરિ મસાલા. નમસ્કાર, ઝટપટ ફૂડી વિથ શ્રી હરિ મસાલા સાથે હું છું આપની સાથે કશિશ. રોજ આપણે 9 to 5 બોરિંગ જોબ કરીએ છીએ, આપણી અંદરની ક્રિએટિવિટી મારી નાખીએ છીએ. ક્યારેક એવું થાય કે ક્રિએટિવિટી જગાડવી છે પણ ટાઈમ નથી. સેમ હેપન્સ વિથ ફૂડ કે રોજ તમને ઘરનું રોટલી શાક ખીચડી દાળ ભાત અથવા તો બહારનું પંજાબી પાવભાજી ચાઇનીઝ ખાઈને તમે બોર થઈ જાઓ, કંઈક નવું ખાવું હોય પણ ટાઈમ ના હોય તો પછી છે ને શ્રી હરિ મસાલા. એટલું અલગ અલગ પ્રકારનું ઇનોવેશન તમે ફૂડમાં કરી શકો છો જો તમારી પાસે સમય હોય. અને શ્રી હરિ મસાલા ઇઝ રેડી ટુ કુક મસાલા. ઝટપટ રેસીપી તમારી તૈયાર થઈ જાય એટલે જ આજના એપિસોડમાં એક ટિપિકલ રેસીપીમાંથી કંઈક નવું જ ઇનોવેશન કરવું છે અને ઇનોવેશન કરશે કુકિંગ એક્સપર્ટ મિનલબેન શાહ. મિનલબેન, વેલકમ ટુ ઝટપટ ફૂડ વિથ શ્રી હરિ મસાલા. તો મિનલબેન, શ્રી હરિ મસાલા તમે આટલા સમયથી યુઝ કરો છો અને એમાંથી આઈ એમ શ્યોર કે તમે એઝ એ કુકિંગ એક્સપર્ટ અલગ અલગ ઇનોવેશન કરો છો. આજે શ્રી હરિના બટાકા વડા મસાલામાંથી સૌથી પહેલા તો તમારે કંઈક ઇનોવેશન કરવાનું છે. શું કરશો? આજે શ્રી હરિ બટાકા વડાનો જે મસાલો છે એમાંથી આપણે રો બનાના પોપ્સ બનાવીશું. શ્રી હરિ બટાકા વડાના મસાલામાંથી રો બનાના પોપ્સ. બટાકા વડા અને કેળા વડા તો લગભગ બધાએ ખાધા જ હોય અને બનાવતા જ હોય, પણ આજે કંઈક એમાંથી ક્રિએટિવ કરીને આપણે પોપ્સ બનાવીશું જેમાં કેળાનો માવો પણ આવશે, શ્રી હરિનો બટાકા વડાનો મસાલો પણ આવશે અને કંઈક નવી આઈટમ બનશે. બિલકુલ, આ નામ સાંભળીને આઈ એમ શ્યોર તમે બધા જે આતુર હશો જોવા માટે કે કેવી રીતના પોપ્સ બને છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલા શું કરીશું? સૌથી પહેલા આપણે મેં કાચા કેળા 2 લીધા છે અને એને એક વિસલ બોલાવી અને એને છીણી લીધા છે. હવે એને આપણે થોડાક ઓઇલમાં સોતે કરીશું. બહુ જ ઓછું તેલ લેવાનું છે આપણે, લગભગ 1 થી 2 ચમચી જેટલું. જસ્ટ મસાલો મિક્સ થાય એટલું જ. તેલ થોડું ગરમ થાય એટલે આપણે કેળાનું જે છીણ્યા છે એ લઈ લઈશું એની અંદર. મિનલબેન, બટાકા વડાના મસાલામાંથી કેળાના પોપ્સ આ તમને આઈડિયા ક્યાંથી આવ્યો? લગભગ તો મારા ઘરે કેળાની જ આઈટમ બનતી હોય છે કારણ કે અમે બટાકા યુઝ જ નથી કરતા, એટલે જે બી કંઈ પણ બનાવીએ તો કેળાનું બનાવીએ. હવે કેળા વડા એવી વસ્તુ છે કે નોર્મલી આપણે ખાતા જ હોઈએ અને ઘરમાં ગેસ્ટ આવતા હોય તો કેળા વડા થોડા ઓછા ગમે અને ઘરના લોકોને પણ એવું થાય કે યાર કેળા વડા શું ખાવાના, એટલે વિચાર આવ્યો કે કંઈક પોપ્સ બનાવીએ અને એ પણ આપણે આગળ જોઈશું કે કઈ રીતે યુનિક સ્ટાઇલથી આપણે બનાવીએ છીએ. તો ગેસ્ટ પણ આપણા ઘરે આવે તો ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને તો બહુ જ પસંદ એ પણ લાગે છે. શ્રી હરિ મસાલા એટલે કોઈ બીજા મસાલા નહીં, પ્યોર ઓથેન્ટિક ટેસ્ટ આવી જાય તમને. જરૂર જ નથી પડતી. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે કેળાની છીણ નાખીશું. અત્યારના મેં થોડુંક ઓઇલ મૂક્યું છે, તમારે ઓઇલ ના મૂકવું હોય તો પણ ચાલે. જનરલી આપણે કેળા વડા કે બટાકા વડા બનાવતા હોઈએ તો આપણે રઈનો વઘાર પણ કરતા હોઈએ છીએ, એમાં અડદની દાળ પણ હોય છે, પણ આજે આપણે કશું જ નથી લેતા. કશું લેવાની જરૂર નથી કારણ કે શ્રી હરિ મસાલા છે તો પછી બીજું શું જોઈએ તમને? અને આ તમારી રેસીપી પણ એક અલગ પ્રકારની છે એટલે આઈ એમ શ્યોર આમાં કંઈક અલગ અલગ કંઈક તમે નાખશો. આ રેસીપી એવી છે ને કે નાના મોટા બધાને જ ભાવશે અને કદાચ ખાઈશું તો એવું પણ ના લાગે કે આ કાચા કેળામાંથી બનેલું છે. કેળા બાફવામાં એટલું ધ્યાન રાખવાનું છે કે કેળા જ્યારે બાફીએ ત્યારે પાણી ખૂબ જ ઓછું નાખવાનું છે અને 2 થી વધારે વિસલ નથી બોલાવવાની, નહીંતર એકદમ ઢીલા થઈ જશે. કેળા બહુ જ કાળજીપૂર્વક એના પર તમે જે પણ એક્સપેરિમેન્ટ કરો તમારે કરવું પડે. હવે એની અંદર ક્રશ કરેલા મરચાં છે એ 2 ચમચી જેટલા લઈશું. હવે આપણે શ્રી હરિનો મસાલો છે એ લઈશું. નાઉ કમ્સ ધ હીરો. યસ, હવે એની અંદર આપણે નાખીશું.
અને શ્રીહરિનો મસાલો એટલો સરસ આવે છે ને કે આપણે 1 ચમચી નાખીએ ને તો પણ ઇનફ થઈ જાય છે. હવે એને આપણે મિક્સ કરીશું. અત્યારે એની સ્મેલ ખૂબ જ સરસ આવી રહી છે. શ્રીહરિનો મસાલો પડ્યો ને સ્મેલ આખી બહાર આવી ગઈ. આટલા ઓર્ગેનિક મસાલા છે એમાં, પછી તો આવે જ ને. આપણે કિચનમાં કામ કરતા હોય પણ એની સ્મેલ છેક બહાર સુધી આવતી હોય. દોડતા દોડતા ખાવા આવે. હા. શ્રીહરિ મસાલા. હવે આ મસાલો મિક્સ થઈ ગયો છે. એની અંદર દળેલી ખાંડ છે એ લેવાની છે, કેટલી 1 થી 2 ચમચી. આપણને ગળ્યું જેટલું ભાવતું હોય એ પ્રમાણે. અને લીંબુનો રસ 1 ચમચી જેટલો. ને મિક્સ કરી લઈશું. આ મિક્સ થઈ ગયું છે અને છેલ્લે આપણે કોથમીર નાખીશું. તો જોઈ શકે છે એનો કલર કેટલો સરસ આવી ગયો છે. ગ્રીનિશ એકદમ આવી ગયો છે. હમ. Very nice. હવે આપણે કોથમીર લઈશું. કોથમીર તો આપણને જેટલી વધારે ભાવે એટલી લઈ શકાય. અત્યારે આપણે 3 થી 4 ચમચી જેટલી લઈશું. તો બહુ જમાઈ ગયું. સ્મેલથી જ મને એમ થઈ રહ્યું છે કે ક્યારે ખાવા મળશે લિટરલી. અને આમાં તમે પછી પોપ્સ બનાવવાના છો એટલે આઈ એમ થિંકિંગ કે એમાં શું હશે સરપ્રાઈઝ. કંઈક નવું. આપણને ઓલવેઝ જોઈએ. અને હવે કેવું છે કે આપણે કંઈ પણ નવું ક્રિએટિવિટી ના લાવીએ ફૂડમાં તો બધાને ભાવતું પણ નથી. એક ને એક વસ્તુ હવે ખાવામાં હોય કે બીજી કોઈ વસ્તુ હોય તો બોર થઈ જાય છે. હા. મેન્ટાલિટી જેવી થઈ ગઈ છે. હવે આ રેડી થઈ ગયું છે અને આપણે બાઉલમાં લઈ લઈએ. મીરાબેન સ્ટફિંગ તૈયાર થઈ ગયું. હવે શું? હવે આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવીશું. Okay. એના પહેલાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે આપણે સ્ટાર્ટ કરીએ કોર્નફ્લોરની સ્લરી બનાવવાનું. એના માટે મેં 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. એની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી લઈશું. આપણે વધારે નથી લેવાનું કારણ કે સ્લરી છે એટલે થોડી જાડી હોય. એને આપણે પ્રોપર મિક્સ કરી લઈએ. લમ્સ ના રહેવા જોઈએ. હા. આ મિક્સ થઈ ગયું છે. હવે એને આપણે સાઈડ કરી લઈશું. હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એના પોપ્સ બનાવી દઈશું. પણ એ પહેલાં મેં બ્રેડ ક્રમ્સ લીધા છે જે મેં મિક્સીમાં ક્રશ કરી લીધા છે એ લઈશું. એની અંદર એક નવો ટેસ્ટ આપવા માટે ઓરેગાનો લીધો છે. ઓ વાવ. ક્યારે વિચાર્યું બટાકા વડામાં ઓરેગાનો પડે? પેપ્રિકા લઈશું. એ બધું જ આપણને જેટલું ભાવે એ પ્રમાણમાં વધારે કે ઓછા પ્રમાણમાં લઈ શકાય. અને મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયું છે. હવે આપણે એના પોપ્સ બનાવી દઈશું જે સ્ટફિંગ બનાવ્યું હતું એના. આ એપિસોડ લોકો જોશે ને એમ થશે કે શ્રી હરિના બટાકાવાળા મસાલામાંથી બ્રેડ ક્રમ્સમાં ઓરેગાનો નાખ્યું, ચીલી ફ્લેક્સ નાખ્યું અને કાચા કેળાને બાફ્યા અને એના પછીનું સ્ટફિંગ કર્યું. વાવ. અંદરથી તમને ફીલ બટાકા વડા અને કેળા વડાની આવે અને બહારથી કંઈક મેક્સિકન ખાતા હોય એવું ફીલ થશે. આના આપણે પોપ્સ બહુ નાના અને બહુ મોટા નથી વાળવાના, મીડિયમ સાઇઝના પોપ્સ વાળવાના છે. આઈ એમ શ્યોર બધાને એટલા જ ભાવતા હશે.
આ રેસીપી બનાવીને ખાવાની ખૂબ જ મજા આવશે અને જે ઘરના લોકો છે કે જે પણ ગેસ્ટ આવશે એ લોકો વખાણ કર્યા વિના રહેશે જ નહીં. અને એકચ્યુઅલી ગેસ્ટ આવવાના હોય એકદમ લાસ્ટ મિનિટ કોલ હોય તો શ્રીહરિ મસાલો હોય તો પછી આમાં તમે ઇનોવેશન કરી શકો ટાઈમ પર. કરી શકાય. નહીંતર તો અડધો ટાઈમ ગેસ્ટ આવીને બેસી ગયા તમે હજી રસોઈ જ કરો છો. અને આ બધી જ વસ્તુ એવી છે કે પહેલેથી તમે તૈયાર કરીને પણ રાખી શકો છો. આ પોપ્સ એવા છે ને કે આપણે એના ગોળ જે બનાવીએ છીએ એમાં પણ ઓઇલની પણ જરૂર નથી પડતી, બિલકુલ હાથમાં ચોંટતા નથી. એકદમ નેચરલ અને હેલ્થ પણ તમારી સચવાઈ સારી રહે. હોય બીજી રીતે ઓઇલ ઓછું હોય. હા, બ્રેડ ક્રમ્સ પણ અચ્છા હોય. જરૂરી નથી કે આપણે લેવા જ. હા, ડિપેન્ડ્સ ઓન યોર ચોઇસ. હવે આ બોલ્સ બનાવીને રેડી છે. એને ફ્રાય કરતા પહેલાં જે બ્રેડ ક્રમ્સ લીધા હતા અને ઓરેગાનો પેપ્રિકા નાખ્યા હતા એની પર ડીપ કરીશું, રગદોળીશું. ત્યારબાદ જે કોર્નફ્લોરની સ્લરી બનાવી એની અંદર ડીપ કરીશું. અગેન હા 2 લેયર્સ કરીશું એટલે એકદમ ક્રિસ્પી બનશે. અગેન આપણે કોર્નફ્લોરની સ્લરીમાં કરીશું ને રેડી કરી દઈશું. હવે એને ફ્રાય કરી લઈશું. આપણે એને ફ્રાય કરતા પહેલા બહુ હલાવવાના નથી, ડિસ્ટર્બ થઈ. હા ઇવન આપણે આ બોલ્સ કર્યા એની અંદર ચીઝનો નાનકડો બોક્સ નાખી દો. હા તો ચીઝ બોલ થાય. જનરલી આપણે કેળાવડા ખાતા હોઈએ છીએ તો એનું બેટર આપણે ચણાના લોટનું લઈએ છીએ, પણ આજે આપણે એ પણ નથી લીધું. એક્ઝેક્ટલી એકદમ અલગ જ પ્રકારનું કર્યું. હા ડીપ બ્રાઉન કરવાના નહીં, નોર્મલ. આપણે કોર્નફ્લોર લીધો છે એટલે એકદમ બ્રાઉન નહીં થાય, વ્હાઇટિશ પણ બહારથી ક્રિસ્પી લાગશે અને અંદરથી એકદમ સોફ્ટ આવશે. બટાકા વડા હોય એટલે બટાકા ચણાનો લોટ, પણ આ બધી એક કે વસ્તુ કંઈક નવું ક્રિએટિવ કરવું હોય તો આ એક બહુ સરસ યુનિક રેસીપી છે. તું જોઈ શકે છે કે આ એકદમ બ્રાઉન પણ નથી થયું ને એકદમ લાઇટ પણ નથી અને એનો કલર વ્હાઈટ આવે છે એટલે ખૂબ જ સરસ લાગે કોર્નફ્લોર. આવી જ રીતે આપણે બીજા બનાવી લઈશું. સ્મેલ તો બહુ મસ્ત આવી રહી છે મેહુલબેન. અને પહેલી નજરમાં જોઈએ તો એવું ખ્યાલ જ ના આવે કે આ કેળાવડા છે. એક્ઝેક્ટલી. અને આ 2 લેયર કર્યા છે એટલે તમને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સનો પણ અલગથી એક ટેસ્ટ આવશે અને ક્રન્ચી ઓફકોર્સ. અત્યારે મેં ફ્રેશ બ્રેડ ક્રમ્સ લીધા છે, તમે ડ્રાય પણ લઈ શકો છો. અને આ તમારે અગાઉથી પણ કરીને ફ્રીઝમાં મૂકવા હોય અને તો પણ મૂકી શકાય છે. તો જ્યારે પણ ગેસ્ટ આવવાના હોય કે આપણા ઘરે જ્યારે પણ જમવા બેસવું હોય ત્યારે ફ્રાય કરવાના જ રહે. એડવાન્સ એટલે હા, એટલે આમાં એવું નથી કે તમે ઇન્સ્ટન્ટ જ બનાવો. અને ઇવન શ્રીહરિ મસાલાથી બન્યું છે, એના મસાલા એવા છે કે ક્યાંય કોઈ હેલ્થ ઇશ્યુ ના આવે. અને કેળા છે એટલે એ પણ લાંબુ ચાલે એટલે વાંધો ના આવે. આનો કલર બહુ જ સરસ આવે છે. આપણે ઓરેગાનો ને પેપ્રિકા જે લીધું છે કલર ખૂબ સરસ આવે છે. હિનાબેન પોપ્સ તો ફ્રાય થઈ ગયા, હવે શું? હવે એના માટે આપણે ડીપ બનાવીશું. ઓકે. એના માટે મેં 2 થી 3 ચમચી જેટલું મેયોનીઝ લીધું છે.
મિક્સ કરી લઈશું. થોડુંક થીન કરવાનું છે ને? હા, એની અંદર મેં દહીં લીધું છે. દહીં પણ આપણે થીક લેવાનું છે. મેયોનીઝની અંદર દહીં. હા, આ પણ એક યુનિક હા, exactly. રેસીપી છે. બંનેને મિક્સ કરી લઈશું. જોરદાર સ્મેલ આવે છે. હવે એની અંદર આપણે કોથમીર લઈશું. ઓકે. કોથમીરથી એનો કલર અને ટેસ્ટ બંને ખૂબ સરસ આવશે. પેપ્રિકા અને ઓરેગાનો તો આપણે પોપ્સમાં નાખ્યું જ હતું, એટલે આપણે ડીપ્સમાં નાખવાની જરૂર નથી. દહીં આપણે એકદમ મોડું લેવાનું છે, ખાટું બિલકુલ નથી લેવાનું. વાવ, તો બહુ મસ્ત લાગી રહ્યું છે મિનલબેન. હવે શું? હવે આપણે એને ગ્લાસમાં સર્વ કરીશું. ગ્લાસમાં સર્વ એટલે કરવાનું કે આપણને એવું લાગે નહીં કે આપણે કંઈક દેશી આઈટમ ખાઈ રહ્યા છીએ. કંઈક યુનિક લાગવું જોઈએ, અને ગેસ્ટ જ્યારે જોવે ને તેમ લાગે કે યાર કંઈક તો નવું છે, આ તો ખાવું જ પડશે. શ્રી હરિ મસાલાના બટાકા વડાથી આપણે કેળાને બાફ્યા, કેળાના પોપ્સ બનાવ્યા, રો કેળાના. એમાં પછી આપણે એને છેલ્લે એટ ધ એન્ડ શોર્ટ્સના ગ્લાસમાં સર્વ કર્યું. હવે આપણે જે ડીપ બનાવ્યું હતું એ આપણે ગ્લાસમાં લઈ લઈશું. આવી જ રીતે આપણે બીજા ગ્લાસ પણ લઈ લઈશું. આમાં તમને મેયોનીઝ ના હોય તો કેચઅપ પણ લઈ શકાય, ગ્રીન ચટણી પણ લઈ શકાય. તમને જે વધારે ગમતું હોય, તમારી પાસે જે અવેલેબલ હોય એનાથી પણ તમે ગાર્નિશ કરી શકો છો. ચીઝ સોસ પણ લઈ શકાય. હા, ચીલી સોસ, તંદૂરી સોસ, કંઈ પણ લઈ શકાય. તમે બે વસ્તુને મિક્સ કરીને પણ લઈ શકો છો. આ કાઇન્ડ ઓફ રશિયન સેલેડ જેવો ટેસ્ટ આપશે મને લાગે છે. યસ. હવે ડીપ્સ ગ્લાસમાં મૂકીને રેડી છે. એની ઉપર આપણે જે પોપ્સ બનાવ્યા હતા એ મૂકી દઈશું. મસ્ત લાગે છે. પહેલી નજરમાં તો કોઈ કહી જ ના શકે કે આ શું છે. એક્ઝેક્ટલી. ક્યાં આપણે બટાકા વડાનો મસાલો લીધો હતો ને ક્યાં આપણે શું બનાવ્યું છે. હવે સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આપણે એને ગાર્નિશિંગ વાળી ટૂથપીકથી સજાવીશું. સ્ટાર્ટર ટાઈપ. હા, આપણે એને સ્નેક્સ બી કહી શકીએ, સ્ટાર્ટર પણ કહી શકીએ. બહુ મસ્ત લાગે, એકદમ ક્લાસી લુક આવે. બરાબર. મિનલબેન, તમારે કેફે ખોલી દેવું છે. હા, પાક્કું. કહેવાય ઇન્ડિયન રેસીપી, પણ એને વેસ્ટર્ન ટચ આપેલો છે. તો કશિશ રેડી છે શ્રી હરિ મસાલામાંથી બટાકા વડાનો મસાલો, અને એમાં પણ કેળામાંથી બનાવેલા પોપ્સ રેડી છે. ઓ માય ગોડ, ટેસ્ટ કરીએ હવે. સિરિયસલી મને બહુ જ આમ મોંમાં પાણી આવી રહ્યું છે. ચોક્કસ. તો તૈયાર છે કશિશ શ્રી હરિ મસાલામાંથી બનાવેલા કેળાના પોપ્સ. તું ટેસ્ટ કરીને કે કેવું લાગે છે. બિલકુલ. કલ્પના કરી શકે કે શ્રી હરિના બટાકા વડાના મસાલામાંથી આટલા મસ્ત કેળાના પોપ્સ બની શકે. ઓ માય ગોડ. ટૂથપીકથી આપણે સ્ટાર્ટર ટાઈપ કરીશ. હા, હું તો મેયોનીઝ પર આઈ લવ મેયોનીઝ. એમાં પણ બાળકો હોય એટલે એને તો મજા જ પડી જાય. ક્યાંક બફવાળા જેવો ટેસ્ટ આવે છે, ક્યાંક બટાકા વડા જેવો ટેસ્ટ આવે છે. બટાકા નથી છતાં પણ, અને બહુ જ આમ યમ્મી સ્મેલ છે. અને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ જે તમે નાખ્યું છે એના કારણે એટલું એનાથી ટેસ્ટ એકદમ યુનિક થઈ જાય. કોઈ કેરીની કે કેળાથી બને.
મેં તો આખું ખાઈ લીધું, વિચાર કરો એટલું ખાયું મને. તમે પણ આ યુનિક ઇનોવેશન ટ્રાય કરો. શ્રી હરિ મસાલા છે, તમારો સમય ઘણો બચી જશે. તમે કુકિંગમાં તમને ગમે એવી આ એક્સપેરિમેન્ટ કરી શકશો, ઇનોવેશન કરી શકશો. એન્ડ મિનલબેન, થેન્ક યુ સો મચ. આઈ રિયલી લવ ધીસ રેસિપી. હું ઘરે જઈને ખુદ ટ્રાય કરવાની. થેન્ક યુ સો મચ. સમય બહુ કિંમતી હોય છે, જ્યાં પણ સ્પેન્ડ કરો ત્યાં વસૂલ થઈ જાય, ધ્યાન રાખવું જોઈએ. આજના એપિસોડમાં આઈ એમ શ્યોર આપનો કિંમતી સમય વસૂલ થયો હશે. એટલું મસ્ત ઇનોવેટિવ ફૂડ અમે તમને બતાવ્યું છે. થેન્ક્સ ટુ શ્રી હરિ મસાલા, કે એના કારણે ઘણા લોકોનો સમય બચી જાય છે. આપણે ફરી મળીશું, ત્યાં સુધી બાય બાય.